સુરત મેટ્રો બ્રિજનો સ્પાન ઉતારવામાં 2 દિવસ થશે. રસ્તો બંધ કરી દેતા 4 કિલોમીટરનો ટ્રાફિક જામ. મેટ્રોએ દિલીપ બિલ્ડકોન પાસે ખુલાસો માંગ્યો. જાણો કયા માર્ગ અને ક્યાં ડાયવર્ટ કરાવ્યા છે. સુરતમાં ગતરોજ મેટ્રો પ્રોજેક્ટના જે બ્રિજની કામગીરી ચાલી રહી છે તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી અને તેના કારણે તેના 2 ભાગ થઈ ગયા હતા, જેથી ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો અને રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ટ્રાફિકનો ડાયવર્ઝન 3 રસ્તા ઉપર આપવામાં આવ્યું હતું, જેના કારણે આ ત્રણેય રસ્તાઓ પર અત્યારે 4 થી 5 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડના જનરલ મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણ જણાવે છે કે ઘણા કારણો હોઈ શકે છે અને વધુ સ્ટ્રેસિંગ પણ થઈ ગયું હોય, જેના લીધે એલાઇનમેન્ટને કારણે હવે એડિશનલ સ્ટ્રેસ જનરેટ થઈ શકે છે. આ બ્રિજને હવે એક્સપર્ટ્સ અને ડિઝાઇનરો અભ્યાસ કરશે અને ક્ષતિગ્રસ્ત ભાગને દૂર કરવામાં આવશે. વધુમાં વધુ 2 દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ શકે છે, જેથી ટ્રાફિકમાંથી પણ રાહત મળશે. અમે આગોતરા પગલાં લઈ રહ્યા છીએ અને તેની પાછળના કારણો શોધવામાં આવશે. ત્યારબાદ અમે કંપની સામે કોઈ કાર્યવાહી કરીશું. મેટ્રોના બ્રિજની કામગીરીમાં ખામી સર્જાઈ એ સંદર્ભે ટ્રાફિક નિયમનની સરળતા માટે રૂટ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. પર્વત પાટિયાથી કડોદરા જતો ટ્રાફિક પર્વત પાટિયાથી પૂણા સારોલી કેનાલ રોડ પર આઉટર રિંગ રોડ થઈ નિયોલ ચેકપોસ્ટ તરફ ડાયવર્ટ કરાયો છે. કડોદરાથી પર્વત પાટિયા તરફ જતો ટ્રાફિક સરોલી ગામ અને કુબેરજી માર્કેટ તરફ ડાયવર્ટ કરાયો છે. 11:30 વાગ્યાની આસપાસ નમી ગયેલો સ્પાન નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોખંડના પિલ્લરમાં સપોર્ટ મૂકી સ્પાનને નીચે ઉતારવામાં આવ્યો છે. આ પહેલા સ્પાન ઉતારવા માટે મેટ્રો અધિકારી, પોલીસ અને ફાયર વચ્ચે મોડી રાત્રે બેઠક પણ થઈ હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.